જય માતાજી મિત્રો, કાઠિયાવાડ કુકિંગમાં આપણું સ્વાગત છે. ફરીવાર આપણે એકવાર આવી ગયા છે વાડીએ. આજે આપણે બનાવવાનું છે સિંગ ભજીયાનું શાક, જે કે પાટણની રેસીપી છે. એ પાટણમાં તો પ્રખ્યાત. તો શું શું નાખવાનું છે, કેવી રીતે બને, આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે. તો તમે વિડીયો સાથે બનાવી રહીજો. મિત્રો આપણે મસાલા લઈ લીધા છે. એમાં આપણે આ ટમેટા લીધા છે, આપણે ડુંગળી લીધી છે, આપણે મરચાં લીધા છે, થોડુંક આદું લીધું છે અને કોથમરી લીધી. આ બધા મસાલા આપણે કાપવાના છે. હવે મિત્ર તેલ આવી એટલે આપણે થોડુંક જીરું નાખવાનું છે વઘાર પૂરતું. જે આપણે ડુંગળી કાપી હતી નાખી દેવાની છે. મિત્ર આપણે આને ડુંગળીને 65 મિનિટ તેલમાં સડવા દેવાની છે. સરખી રીતે જેવી થાય એવી રીતે આપણે સડવાની, ડુંગળી સડાવી દેવાની છે. મિત્ર આપણે ડુંગળી લીધી એટલે આપણે આદું નાખી દેવાનું છે. થોડાક આપણે મરચાં નાખવાના છે. એમાં સડવા દેવું આદુ ને મરચાં ને ડુંગળી થોડાક 65 મિનિટ. મિત્ર આપણે ડુંગળી આદુ ને મરચાં સડી જાય એટલે આપણે ટમેટા નાખી દેવાના છે. એમાં આપણે ટમેટાને થોડાક સડવા દઈશું, 1 થી 2 મિનિટ ગ્રેવી જેવું કરી નાખવાનું છે. ટમેટાને આપણે સડવા દેવાના છે. મિત્ર આપણે ટમેટાની ગ્રેવી થઈ જાય એટલે આપણે મરચું નાખવાનું છે. 1 ચમચી મરચું નાખીશું, 1 ચમચી વઘાણી નાખીશું, 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી આપણે ગરમ મસાલા નાખીશું, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું. બધા મસાલા નાખીને આપણે હલાવશું, મિક્સ કરી નાખીશું. હલકા મસાલા આપણે ગ્રેવી એકદમ સારી રીતે પાકી દઈએ. હવે મસાલાને મિક્સ કરી નાખીશું. બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે છાશ નાખી દેવાની છે. મિત્ર હવે આપણે આને છેલ્લે આપણે સિંગ ભજીયા નાખી દેવાના છે. હવે આને 2 થી 3 મિનિટ આપણે સડવા દેવાના છે સિંગ ભજીયા. મિત્ર આપણે 2-3 મિનિટ સડી જાય. હવે આપણું શાક થઈ ગયું છે તૈયાર. હવે આને ઉતારી લેવાનું છે આપણે. મિત્ર હવે આપણે ઉતાર્યા પછી આપણે થોડાક એમાં ધાણા નાખી દેવાના છે અને આપણું સિંગ ભજીયાનું શાક તૈયાર થઈ ગયું છે. મિત્ર આપણે હવે શાક તૈયાર થઈ ગયું. હવે આપણે જમવા ગયા છે અને ગેસ માણી લઈ સિંગ ભજીયાનો કેવો બન્યો છે. હારે થોડીક છાશ હોય એટલે મજા જ આવી જાય મિત્રો. એક નંબર શાક બન્યું છે આપણું. આવા નવા વિડીયો જોવો હોય તમારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા હતો, જેથી કરીને નવા વિડીયો તમને જોવા મળે. હવે મળી આપણે નવા વિડીયોમાં. જય માતાજી.